अहमदाबाद रोज सवारे 7 to 12। अहमदाबाद का बच्चा बच्चा जानता है कि धोनी ते कीधुं એટલે फाइनल। મિર્ચી મોર્નિંગ। એક જગ્યાએ કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું। હવે કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય ત્યાં જનરલી મજૂરોના બાળકો રમતા તમને જોવા મળે। રેતીનો ઢગલો હોય અને ત્યાં કોઈ ને કોઈ બાળક એવું બેઠું હોય કે જે ચીંથરે હાલ કપડામાં હોય, તે છતાં એ રેતીના ઢગલામાં બેસીને પોતાના સપનાના મહેલ ચણતું હોય। અને એના સિવાય બીજા નાના નાના બાળકો એવા પણ હોય જે દોડાદોડી કરતા હોય, પકડાપકડી કરતા હોય। આ કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ પર તમને આવા દ્રશ્યો જોવા મળે। આજુબાજુમાં ઝૂંપડા હોય અને તમને બાળકોને જોઈને એમ થાય કે આ કેવી રીતે મોટા થઈ જતા હશે, આ માંદા નહીં પડતા હોય, આમનું ધ્યાન કોણ રાખતું હશે। હવે એક દિવસ એવું થયું કે એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એક બિલ્ડિંગ પાસે જે શ્રમજીવી લોકો હતા એમના બાળકો રેલગાડી રમતા હતા। એટલે એકબીજાના શર્ટ પકડીને રેલગાડી રમે ને, આમ ક્યારેક કોઈ એન્જિન બને, ક્યારેક કોઈ ડબ્બો બને, બાળકો બદલાય પણ આ રેલગાડી એ લોકો રોજ રમે। હવે આ ટ્રેન જે ચાલતી હતી ને એમાં પેલું બાળક, એની પાછળ બીજું, પેલું એન્જિન હોય, એની પાછળ ડબ્બો હોય અને એ લોકો એકબીજાના શર્ટ કે ટી શર્ટ જે પણ પહેરેલું હોય એ પકડીને દોડ્યા કરે। પણ એક ચડ્ડી પહેરેલો નાનો બાળક એ છે ને રોજ ગાર્ડ બનતો। એ ક્યારે ના એન્જિન બને ના ડબ્બો બને, હાથમાં કપડું લે, એક ચીંથરું લીલા રંગનું, અને પછી રોજ ગાર્ડ બનતો। તો હવે એ બિલ્ડિંગનો જે કોન્ટ્રાક્ટર હતો એ રોજ આ બાળકોની રમત જુએ। એટલે એણે ત્યાંથી પસાર થતી વખતે એક દિવસ બાળકને કુતૂહલવશ પૂછ્યું કે તું બેટા રોજ ગાર્ડ બને છે, તને ક્યારે ડબ્બો કે એન્જિન બનવાની ઈચ્છા નથી થતી? તું કેમ આગળ પહેલા નંબરમાં કે વચ્ચે નથી ઉભો રહેતો? પેલા બાળકે એમ કહ્યું કે શર્ટ ક્યાં છે, મેં ક્યાં ટી શર્ટ પહેર્યું છે, તો મારી પાછળવાળો શું પકડે, એટલે હું રોજ ગાર્ડ બની જાઉં છું, છેલ્લો ડબ્બો, મને મજા આવે છે। હવે એક ગરીબ બાળકનો આ જવાબ આપણને જીવનને માણવાનો સૌથી મોટો લેસન શીખવે છે કે કોઈની લાઈફ ક્યારેય કમ્પ્લીટ હોતી જ નથી। જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ અપૂર્ણતા તો રહેવાની જ। એટ એની ગિવન પોઈન્ટ there is going to be something that will be missing in our lives। પણ એનો મતલબ એ નહીં કે આપણે રમતનો આનંદ ન લઈ શકીએ। પેલા બાળકનો જવાબ આપણને જીવનને માણવા માટે કંઈક શીખવે છે કે ગમે એવી પરિસ્થિતિ હોય આપણે આપણું સમાધાન શોધી જ શકીએ, જેવું આપણે નોટબંધી વખતે કર્યું હતું, યાદ છે ને? 8 નવેમ્બર 2017 આજની તારીખ છે। બરાબર 1 વર્ષ પહેલા શું થયેલું? અને પછીનો જે 1 મહિનો હતો, 50-60 દિવસ હતા, એ જાહેરાત થઈ કે 1000ની નોટ અને 500ની નોટ એનું આપણા જીવનમાંથી આમ ગાયબ થઈ જવું સડનલી, અને પછી 1 મહિના સુધી આપણે અલગ અલગ મનસ્થિતિમાંથી પસાર થયા। એ વખતે જે આપણો અભિગમ હતો એ કેવો હતો? આખરે તો સમાધાન શોધ્યું ને આપણે। સમાધાન શોધવું જ પડે, કોઈ પણ ઇનકમ્પ્લીટનેસ હોય લાઈફમાં, આપણે આગળ વધી જ શકીએ। આ બહુ મોટો લેસન છે। એટલે નોટબંધી સારી કે ખરાબ એની ચર્ચા નથી કરતો, ચર્ચા એ કરી રહ્યો છું કે આપણા મનનો સ્પિરિટ કેવો, એમાંથી સમાધાન શોધવા માટે। 6th ડિસેમ્બર 2017 બુધવારની સવાર, હું છું ધ્વનિત તમારી સાથે। ગુડ મોર્નિંગ માય ડિયર।